રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના નિર્દેશ અનુસાર સમગ્ર દેશમાં 13મી ડિસેમ્બરના રોજ સને 2025ના વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલત આયોજિત થનાર છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુસરણમાં સુરત જિલ્લાની તમામ અદાલતો, જિલ્લા મુખ્યાલય અને તાલુકામાં પણ આ લોક અદાલતનું આયોજન થનાર છે. આ લોક અદાલતનો લાભ છેવાડાના માણસો સુધી મળે અને એનો વધારેમાં વધારે પ્રસાર થાય તે માટે સૌથી નવતર પ્રયોગ આ વખતે સુરત ખાતે અમે એવો કર્યો છે કે જેમાં એક ક્લસ્ટર કોસાડ આવાસ ખાતે જ્યાં આશરે 400 જેટલા રહીશોનો વીજ મીટરનો પ્રશ્ન કે જેમાં DGVCLના નાના રકમનું ચૂકવણું બાકી હોવાના કારણે તેમના મીટર કાયમી થઈ શકતું નથી, નવું મીટર ફાળવી શકાતું નથી, અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે એલઓટીના કેપેસિટીમાં મીટર ધરાવે છે અને વીજ બળતણ કોઈક અન્ય કરે છે એના કારણે મીટર રેગ્યુલરાઇઝ નથી થતું. આવા પ્રશ્ન માટે અમે DGVCLને સાથે રાખીને, SMCને સાથે રાખીને, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે રાખીને અને લોકલ ઓથોરિટીના તમામના સંપૂર્ણ સહયોગ સાથે એક મોબાઈલ લોક અદાલત આ તાલુકામાં જઈ અને આયોજિત કરવાના છે, જેમાં સુરત જિલ્લા ખાતે દાખલ કરવામાં આવેલ લગભગ 300 જેટલા કેસ કે જે વીજળી બળતણના ચૂકવણી માટેના છે, તેમાં જે ગ્રાહક છે તેને બોલાવી અને જો તે નાણાં ભરવા તૈયાર થતો હોય, DGVCL અન્ય ખરાઈ કરી અને જો એ ચૂકવણું લઈ લે તો આ કેસનો જ પૂરું નહીં થાય, પણ એના મીટરના પણ જે પ્રશ્ન છે ત્યાં સ્થળ પર જ એનો હલ આવી શકે તેવો પ્રયાસ કરવામાં આવશે. તેવી વ્યવસ્થા અમે આ વખતે ગોઠવી છે.